चलो હવે આપણે શરૂ કરીએ કોસ્ટ અકાઉન્ટિંગમાં નવું ચેપ્ટર આપણે નવું ચેપ્ટર નહીં એટલે પહેલું ચેપ્ટર જ છે ચેપ્ટર 1 પ્રોસેસ કોસ્ટિંગ 1 એમાં 18 માર્ક્સનું ચેપ્ટર છે 14 માર્ક્સનો લોંગ સમ આવશે 4 માર્ક્સના એમસીક્યુ આવશે આ થિયરીમાં આ બંને આઈએમપી થિયરી છે એક્સપ્લેન નોર્મલ લોસ એન્ડ નોર્મલ લોસ અને એક્સપ્લેન બાય પ્રોડક્ટ આ બંને આઈએમપી એમાં ફોર્મેટ આપણો પ્રોસેસ એકાઉન્ટ આવે તે બનશે પર્ટિક્યુલર યુનિટ રૂપીસ એમાં પહેલાં ટુ ઇન્ટ્રોડ્યુસ યુનિટ પછી ટુ ઓપનિંગ સ્ટોક ટુ એડિશનલ યુનિટ ટુ વેજીસ ફેક્ટરી ઇન્ટ્રોડ્યુસ યુનિટ અને ઓપનિંગ સ્ટોક અને એડિશનલ યુનિટ આ ત્રણ વસ્તુઓ એ યુનિટ રૂપીસ બંનેમાં આવશે પછી આ ટુ વેજીસ ટુ ફેક્ટરી ઓવરહેડ ટુ ઓફિસ ઓવરહેડ ટુ અધર એક્સપેન્સીસ અને ટુ એબનોર્મલ આ ચાર જે ખર્ચાઓ છે ને એમાં યુનિટમાં નહીં આવે ડાયરેક્ટ રૂપીસમાં જ આવશે જે ટુ એબનોર્મલ ગેઇન જે લખીએ આપણે યુનિટના રૂપીસ બંનેમાં આવશે પછી આ ક્રેડિટ સાઈડ આપણો બાય એબનોર્મલ હશે યુનિટના રૂપીસ બંનેમાં આવશે બાય પ્રોડક્ટ એ પછી જે બાય પ્રોડક્ટ છે એ પણ યુનિટના રૂપીસ બંનેમાં આવશે પછી જે લોસ્ટ હોય ને એ ખાલી યુનિટમાં જ આવશે એમાં રૂપીસમાં નહીં આવે એ ડેશ આવશે પછી બાય એબનોર્મલ લોસમાં યુનિટના રૂપીસ બંનેમાં આવશે બાય ક્લોઝિંગ સ્ટોક છે પછી એ યુનિટ રૂપીસ બંનેમાં આવશે અને જે બાય પ્રોડક્શન એ યુનિટના રૂપીસ બંનેમાં આવશે એટલે જે ખાલી આ ખર્ચાઓ છે ને એ ખાલી યુનિટમાં નહીં આવે અને જ્યાં લોસ છે એ રૂપીસમાં નહીં આવે બસ એટલું ધ્યાન રાખવાનું અને આ કોસ્ટ પર યુનિટ શોધવાનું સૂત્ર છે ટોટલ પ્રોસેસ એક્સપેન્સ કોસ્ટ પર યુનિટ સીપીયુ ટૂંકમાં કહીશું એનું સૂત્ર છે ટોટલ પ્રોસેસ એક્સપેન્સ માઇનસ સ્ક્રેપ વેલ્યુ ઓફ નોર્મલ લોસ ભાગ્યા ટોટલ ઇન્ટ્રોડ્યુસ યુનિટ માઇનસ નોર્મલ લોસ યુનિટ આ આપણું સૂત્ર છે અને આ જે મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ ફેક્ટરી ઓવરહેડ વર્ક ઓવરહેડ પ્રોડક્શન ઓવરહેડ આ ફેક્ટરી ઓવરહેડના નામ છે બધા મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ ફેક્ટરી ઓવરહેડ વર્ક ઓવરહેડનો પ્રોડક્શન ઓવરહેડ ચલો હવે આપણે જોઈએ આગળ દાખલો 15મા નંબરનો છે શું કહે છે આપણા પર્ટિક્યુલર છે અને ત્રણ પ્રોસેસ આપણે એટલે આપણે ત્રણ પ્રોસેસ એકાઉન્ટ બનશે અને એના આધારે જે એબનોર્મલ લોસને જે ગેઇન આવે એના આધારે એ બે ખાતા અલગ બનશે પહેલાં શું કહે છે પ્રોડક્શન ઓફ ગજાનન લિમિટેડ પાસીસ થ્રુ 3 પ્રોસેસ એ ત્રણ પ્રોસેસમાં કામ કરે છે એન્ડ ઇટ ઇઝ ટ્રાન્સફર ટુ ફિનિશ સ્ટોક 4000 યુનિટ આ ફિનિશ સ્ટોકનું જે યુનિટ આપ્યા છે ને એ ઇન્ટ્રોડ્યુસ યુનિટ કહેવાય 4000 યુનિટ વેર ઇન્ટ્રોડ્યુસ્ડ ઇન પ્રોસેસ 1 એટ ધ રેટ ઓફ 6 રૂપીસ એટલે 4000 યુનિટ હતા અને 6 રૂપિયા ભાવ હતો તો આપણે ટુ ઇન્ટ્રોડ્યુસ યુનિટમાં 4000 યુનિટમાં લખવાના અને 4000 ગુણ્યા 6 એટલે 24000 આપણે રૂપીસમાં લખવાના પછી આપણને આગળ આપેલા કોઈ સનડ્રાઈ મટીરિયલ્સ પ્રોસેસ 1માં 700 આપેલું છે એ મેં કીધું એ પ્રમાણે આપણે રૂપીસમાં જ આવશે યુનિટમાં નહીં આવે સનડ્રાઈ મટીરિયલ પછી ટુ ડાયરેક્ટ વેજીસ આપેલી ડાયરેક્ટ વેજીસ 18000 આપેલી છે એ ડાયરેક્ટ વેજીસ આપણે યુનિટમાં નહીં લખવાની ખાલી રૂપીસમાં લખવાની અને છે મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ આપેલું છે એ આપણો મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ એ પણ રૂપીસમાં જ આવશે યુનિટમાં નહીં આવે 14000 લખ્યા પછી આગળ શું છે ટોટલ આઉટપુટ લખ્યું ઇન યુનિટ્સ ટોટલ આઉટપુટ એટલે આપણે શું કહેવાય બાય પ્રોડક્શન કહેવાય બાય પ્રોડક્શન આપણને કેટલું આપેલું 3800 એ બાય પ્રોડક્શન એ ટ્રાન્સફર ટુ પ્રોસેસ 2 એ 3800 અહીંયા લખ્યા હવે બીજું આગળ શું છે નોર્મલ વેસ્ટેજ પર્સન્ટેજ ઓફ ઇનપુટ પણ નોર્મલ વેસ્ટેજ આપેલો છે નોર્મલ વેસ્ટેજ હંમેશા યાદ રાખવાનું ઇન્ટ્રોડ્યુસ યુનિટના આધારે એના નક્કી થાય આપણે અહીંયા 5% આપેલા છે આપણે ઇન્ટ્રોડ્યુસ યુનિટ 4000 આપ્યા તો એના 5% કરો એટલે આપણે 200 યુનિટ મળે એટલે નોર્મલ વેસ્ટેજના જે યુનિટ હોય ઇન્ટ્રોડ્યુસ યુનિટના આધારે નક્કી થાય એટલે બાય નોર્મલ વેસ્ટેજ 200 પછી આગળ શું કહ્યું સેલ્સ વેલ્યુ ઓફ વેસ્ટેજ પર યુનિટ એટલે નોર્મલ વેસ્ટેજનો ભાવ આપેલો છે એટલે આપણે અહીંયા 200 મળ્યો હતો એટલે 4 રૂપિયા આપણને ભાવ આપેલો છે તો 200 ગુણ્યા 4 કરો એટલે 800 રૂપિયા આપણને ભાવ મળે હવે આપણે એને આ પહેલાં 4000 આપણને મળ્યું 4000 મળ્યું 4000 ટોટલ કર્યું આ બંને તો એ બંને બાજુ સરખું થઈ ગયું જો સરખું ના થતું તો એબનોર્મલ લોસ કે ગેઇન મળત આપણને હવે આપણો સીપીયુ શોધવાનો કોસ્ટ પર યુનિટનું સૂત્ર છે ટોટલ પ્રોસેસ એક્સપેન્સ માઇનસ સ્ક્રેપ વેલ્યુ ઓફ નોર્મલ લોસ ભાગ્યા ટોટલ ઇન્ટ્રોડ્યુસ યુનિટ માઇનસ નોર્મલ લોસ યુનિટ ટોટલ પ્રોસેસ એક્સપેન્સ એટલે આ બધા ખર્ચાઓનો સરવાળો ચેલો 76800 થયો માઇનસ સ્ક્રેપ વેલ્યુ ઓફ નોર્મલ લોસ એ 800 રૂપિયા આપી દઈએ એ અહીંયા બાદ કરવાના
ભાગ્યા ટોટલ ઇન્ટ્રોડ્યુસ યુનિટ આ રહે માઇનસ નોર્મલ લોસ યુનિટ. નોર્મલ લોસના યુનિટ આ કેટલા 200 આપ્યા. એ પછી 76,000 આમાં 76,000 વધે ને આમાં 3800 વધે. 76,000 ભાગ્યા 3800 એટલે 20 રૂપિયા આપણો ભાવ મળે. એટલે આપણે જે બાય પ્રોડક્શનનો જે ગુણાકાર હોય ને 3800 ગુણ્યા 20 સીપીયુ થાય. સીપીયુના ભાવ વડે ગુણાકાર કરવાનો એટલે 3800 ગુણ્યા 20 કરો એટલે 76,000 આવે. આ જે બાય પ્રોડક્શનનું જે હતું ને એ ટ્રાન્સફર ટુ પ્રોસેસ 2 થઈ જાય. બીજી પ્રોસેસમાં જશે. આપણે જે બીજી પ્રોસેસમાંથી જે લેવાના હતા એ આપણે લાયા એ ઇન્ટ્રોડ્યુસ યુનિટ થઈ જાય. આપણે જે બાય પ્રોડક્શનના જે યુનિટ હતા એ અહીંયા ઇન્ટ્રોડ્યુસ યુનિટ થઈ જશે. આ લખી શકો ટ્રાન્સફર ફ્રોમ પ્રોસેસ 1 અકાઉન્ટ 3876,000 એ ઇન્ટ્રોડ્યુસ યુનિટ થઈ ગયા. હવે એનો જોઈએ ખર્ચાઓ કયા કયા છે. સન્ડ્રી મટીરિયલ આપણે લખેલા છે 15,840 એ રૂપીઝમાં જ લખવાના. પછી ડાયરેક્ટ વેજીસ આપણને આપેલી છે 28,000 એ પણ રૂપીઝમાં લખવાની. પછી ટુ મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ 20,000 આપે એ પણ રૂપીઝમાં લખવાની. પછી ટોટલ આઉટપુટ લખી છે. પ્રોડક્શન આપેલું બાય પ્રોડક્શન આપેલું આપેલું 3360 આપેલું છે તે યુનિટમાં લખવાનું 3360. પછી આગળ શું કહે છે નોર્મલ વેસ્ટેજ. નોર્મલ વેસ્ટેજ કેટલા 10% કીધા છે તો આપણે કેટલા આપણે ઇન્ટ્રોડ્યુસ યુનિટના 10% કરશું તો 3800ના 10% કરે એટલે 380 આવે. પછી એનો શું ભાવ આપેલો નોર્મલ વેસ્ટેજ. નોર્મલ વેસ્ટેજ આપણે સેલ્સ વેલ્યુ ઓફ નોર્મલ વેસ્ટેજ પર યુનિટ આપ્યો 8 રૂપિયા ભાવ આપ્યો. 8 રૂપિયા ભાવ આપીશો તો આપણે 380 ગુણ્યા 8 કરશું એટલે 3040 આપણને મળે. તો હવે આપણે શું આપણે ડેબિટ બાજુનો સરવાળો આપણને વધારે લાગે એટલે 3800 આ બચ્યા. 3800માં આ બંને બાદ કરેલા આપણને 60 યુનિટનો ફરક આવે. એ આપણો એબનોર્મલ લોસ કહેવાય. હવે આપણે એબનોર્મલ લોસ સુધી આપણે 60. હવે આપણે સીપીયુ શોધવાનું. સીપીયુનું સૂત્ર છે આપણે ખબર છે ટોટલ પ્રોસેસ એક્સપેન્સ માઇનસ સ્ક્રેપ વેલ્યુ ઓફ નોર્મલ લોસ માઇનસ ટોટલ ઇન્ટ્રોડ્યુસ યુનિટ માઇનસ નોર્મલ લોસ યુનિટ. આપણે પ્રોસેસ એક્સપેન્સના ટોટલ આટલું થાય 139,840 માઇનસ આપણો નોર્મલ લોસ સ્ક્રેપ વેલ્યુ ઓફ નોર્મલ લોસ એટલે રૂપીઝવાળું છે 3,040 લખવાના ભાગ્યા ટોટલ ઇન્ટ્રોડ્યુસ યુનિટ માઇનસ નોર્મલ લોસના યુનિટ. એટલે આ બંનેમાં બાદબાકી કરી એટલે આ મળે 136,800 ભાગ્યા 3420 કરો એટલે 40 યુનિટ મળે. એ 40 યુનિટનો ગુણાકાર આપણે બાય પ્રોડક્શન અને બાય એબનોર્મલ લોસ જોડે કરવાનો. એટલે આપણે અહીંયા એટલે બંને બાજુનું ટોટલ આમાં સરખું થઈ જવું જોઈએ. યુનિટ અહીંયા રૂપીઝનું ટોટલ સરખું થઈ જવું એટલે તો જ આપણે આગળ જઈએ કે હવે આપણે જે અહીંયા બાય એબનોર્મલ લોસ આવે તો આપણે એબનોર્મલ લોસનું એકાઉન્ટ બનાવવું પડે. તો અહીંયા એબનોર્મલ લોસનું એકાઉન્ટ પર્ટિક્યુલર યુનિટ રૂપીસ હવે આપણે અહીંયા બાય એબનોર્મલ લોસ ક્રેડિટ સાઇડ હતું તો આપણે અહીંયા ડેબિટ સાઇડ લખાય ટુ પ્રોસેસ 2 એકાઉન્ટ બાય 60 અને 2400. પછી આપણે 60 ને 24 આ 60 જે યુનિટ હતા એ ક્રેડિટ સાઇડ હશે અને અહીંયા લખવાના 60 યુનિટ. અહીંયા 60 યુનિટ લખવાના બરાબર. પછી અહીંયા બાય કેશ એકાઉન્ટ લખવાનું. પણ આનો જે ગુણાકાર હોય ને એ નોર્મલ લોસનો જે ભાવ હોય એના આધારે કરવાનો. અહીંયા લખેલું સેલ્સ વેલ્યુ ઓફ નોર્મલ લોસ એટલે અહીંયા 8 રૂપિયા આપેલા એટલે આપણે 60 ગુણ્યા 8 કરવાના એટલે 480 આવશે. ખાસ ધ્યાન રાખવાનું એબનોર્મલ લોસ ખાતું બનાવવાનું એટલે આમાં જે બાય કેશ એકાઉન્ટ જે લખવાનું એમના જે યુનિટનો ગુણાકાર હોય નોર્મલ લોસના યુનિટ જોડે થાય. એટલે અહીંયા 60 ગુણ્યા 8 કર્યું એટલે આપણે 480 મળ્યા. હવે આપણે 2400 હતા એ ક્રેડિટ સાઇડ ગયા એ ક્રેડિટ સાઇડમાં અહીંયા 480 બાદ કરો એટલે આપણને અહીંયા 1920 મળે એ બાય પીએનએલ એકાઉન્ટ લખવાનું. હવે આપણે જોઈએ પ્રોસેસ 3. હવે પ્રોસેસ 3માં જે બાય પ્રોડક્શનના જે યુનિટ હતા એ પ્રોસેસ 3 માટે ઇન્ટ્રોડ્યુસ યુનિટ થઈ ગયા. તો એ 2 ઇન્ટ્રોડ્યુસ યુનિટ લખ્યું છે ટ્રાન્સફર ફ્રોમ પ્રોસેસ 2 એકાઉન્ટ એટલે જ આપણને જે મળ્યા હતા એ 3360 અને 134,400. એના જે આપણે ખર્ચા લખ્યા છીએ જે સન્ડ્રી મટીરિયલ ડાયરેક્ટ વેજીસના મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ અનુક્રમે જે આપે આપણે રૂપીઝમાં લખી દીધા. આ તો હું ખાસ શીખવાડીશ નહીં, હવે તમારે જાતે જ કરવાનું બધું. આ સન્ડ્રી મટીરિયલ આ વેજીસના બધા ખર્ચા હોય ને ખાલી રૂપીઝમાં લખી દેવાના જે પ્રમાણે આપ્યા પ્રમાણે. આમાં જો કંઈક ફેરફાર આવતો છે કે નવી રીતે શોધવાનો આવતો હશે તો હું શીખવાડીશ. બાકી આ રીતે રૂપીઝમાં લખવાના છે. પછી આગળ શું કહે છે ટોટલ આઉટપુટ આપીશું બાય પ્રોડક્શન આપીશું 3,000 યુનિટ આપે એ 3,000 યુનિટ બાય પ્રોડક્શન લખ્યું. તો આ છેલ્લી પ્રોસેસ હોય ને પ્રોસેસ 3 એમાં આપણે જે લખીએ છીએ ને ટ્રાન્સફર ટુ પ્રોસેસ 1 પ્રોસેસ 2 આપણે જે પ્રોસેસ છેલ્લી પ્રોસેસ હોય ને એમાં ટ્રાન્સફર ટુ ફિનિશ સ્ટોક લખી દેવાનું. આપણો એમ માલ તૈયાર થઈ ગયો. હવે બાય પ્રોડક્શન લખ્યું 3,000 યુનિટ. પછી આગળ શું કહે
નોર્મલ વેસ્ટેજ. નોર્મલ વેસ્ટેજ નોર્મલ લોસ આપણો 15% છે. એ 15% કોણ નોર્મલ લોસ યુનિટ આપણો ઇન્ટ્રોડ્યુસ યુનિટના આધારે થાય. તો 3360ના 15% કરો એટલે આપણે 504 મળે. એનો ભાવ આપણને આપેલો છે કેટલો? 10 રૂપિયા ભાવ આપેલો, એટલે 504 ગુણ્યા 10 કરીએ એટલે 5040 મળે. હવે આપણા ક્રેડિટ સાઇડનો સરવાળો આપણે વધારે લાગે છે. 3504 છે ટોટલ. 3504 અહીંયા ગયા, એમાંથી આ 3360 બાદ કરો એટલે 144 યુનિટનો ફરક આવ્યો. એને કહેવાય ટુ એબ નોર્મલ ગેઇન. અને ડેબિટ સાઇડ આવે તો ગેઇન કહેવાય, અને ક્રેડિટ સાઇડ આવે તો લોસ કહેવાય. હવે આપણે સીપીયુ શોધશું. ટોટલ પ્રોસેસ એક્સપેન્સ માઇનસ સ્ક્રેપ વેલ્યુ ઓફ નોર્મલ લોસ ભાગ્યા ટોટલ ઇન્ટ્રોડ્યુસ યુનિટ માઇનસ નોર્મલ લોસ યુનિટ. એટલે આ પ્રોસેસ આ 4 વસ્તુઓનું ટોટલ થશે. એબ નોર્મલ ગેઇનનું હજી નહીં મળી આપણને, એટલે આપણે આટલા સુધી ટોટલ કરવાનું, એટલે આપણે 233,520 મળશે. માઇનસ સ્ક્રેપ વેલ્યુ ઓફ નોર્મલ લોસ એટલે 5040 બાદ કરવાનું ભાગ્યા ટોટલ ઇન્ટ્રોડ્યુસ યુનિટ એટલે 3360 અને માઇનસ નોર્મલ લોસ યુનિટ એટલે 504. એટલા બાદ બાકી ભાગાકાર કરો એટલે આપણે છેલ્લે કોસ્ટ પર સીપીયુ આપણને 80 મળે. તો જે એનો ગુણાકાર આપણે બાય પ્રોડક્શન અને ટુ એબનોર્મલ ગેઇન જોડે કરવાનો, એટલે છે આપણે 2,40,000 ને 11,520 મળે. એટલે આ બંનેનું ટોટલ સરખું થઈ જાય. પછી આપણે અહીંયા એબનોર્મલ ગેઇન મળ્યું, તો એબનોર્મલ ગેઇનનું અકાઉન્ટ બનાવવાનું. એબનોર્મલ ગેઇન અકાઉન્ટ પર્ટિક્યુલર યુનિટ રૂપીસ, પર્ટિક્યુલર યુનિટ રૂપીસ. આપણે જે હતું એબનોર્મલ ગેઇન હતો એ ડેબિટ સાઇડ હતું, આ ક્રેડિટ સાઇડ આવી જશે. તો બાય પ્રોસેસ 3 એકાઉન્ટ 144 ને 11,520. આ 144 યુનિટ તો અહીંયા આગળ આવશે, એટલે અહીંયા 144 ટુ કેશ અકાઉન્ટમાં લખાશે. પણ આનો જે ગુણાકાર છે ને એ નોર્મલ લોસના જે યુનિટ હતા એના ભાવ જોડે કરવાનો. એટલે અહીંયા 10 રૂપિયા આવેલો, 10 રૂપિયા એટલે 144 ગુણ્યા 10 કરો એટલે 1440 આવે. હવે એટલે 1440 આવે એટલે ભાઈ 11,520 11,520 એમાંથી આ 1440 બાદ કરો એટલે 2 PNL અકાઉન્ટ અહીંયા ડેશ આવશે અને 10,380 આપણે આગળ જશે. હવે આપણે જોઈએ 21મા નંબરનો દાખલો. શું કહે છે એમાં? રામ લિમિટેડ પ્રોડ્યુસર ડિટર્જન્ટ રામાયણ. રામ લિમિટેડવાળા રામાયણનું કંઈક ડિટર્જન્ટ બનાવે છે. વિચ પાસીસ થ્રો ધ 3 પ્રોસેસ. એમાં 3 પ્રોસેસો છે. બિફોર કમ્પ્લીશન એન્ડ ટ્રાન્સફર ટુ ફિનિશ ગુડ વેર હાઉસ. આ વેર હાઉસમાં કંઈક નાખે છે બિફોર. ફ્રોમ ધ ડેટા રિલેટિંગ ટુ ધીસ પ્રોડક્ટ યુ આર રિક્વાયર્ડ ટુ પ્રિપેર અકાઉન્ટ્સ એન્ડ અધર રિલેવેન્ટ્સ અકાઉન્ટ્સ. એટલે અકાઉન્ટ અધર રિલેટેડ અકાઉન્ટ બનાવવાના છે. એમાં શું કહે છે? આપણે પહેલાં ઇન્ટ્રોડ્યુસ યુનિટ આપણે લખવાના હોય એ આપણને અહીંયા આપેલા છે. રો મટીરિયલ ઇનપુટ્સ 5,000 યુનિટ. એમાં શું કહે છે? 5,000 યુનિટ આપણને આપેલા છે, એ 5,000 યુનિટ આપણે અહીંયા લખ્યા. અને રૂપીસમાં આપણને 3,000 આપેલા છે, એટલે રૂપીસમાં આપણે 3,000 લખ્યા. દેખાય? રો મટીરિયલ્સ ઇનપુટ એમાં 5,000 યુનિટ આપેલા અને રૂપીસમાં 3,000 આપેલા, એટલે 5,000 ને 3,000 લખ્યા. પછી આગળ શું કહે? ટુ રો મટીરિયલ એડેડ ઇન પ્રોસેસ. એટલે બીજા યુનિટ છે રો મટીરિયલ એડેડ ઇન પ્રોસેસ એ લખ્યા, એટલે ટુ રો મટીરિયલ એ યુનિટમાં નહીં આવે, ડાયરેક્ટ રૂપીસમાં જ આવશે 4250. પછી ડાયરેક્ટ વેજીસ એ આપેલી 2,000 એ પણ ડાયરેક્ટ રૂપીસમાં જ આવશે. એ ડાયરેક્ટ એક્સપેન્સ આપ્યા એ પણ રૂપીસમાં આવશે 600 રૂપિયા. અને ટુ પ્રોડક્શન ઓવરહેડમાં થોડું અલગ ટાઈપનું છે, હું શીખવાડું છું. આ શું કહે છે સમજાવું. પ્રોડક્શન ઓવરહેડ કોસ્ટ વોસ 8250. પ્રોડક્શન ઓવરહેડ જે છે ને ત્રણ પ્રોસેસનું 8250 વિચ વોઝ એબ્ઝર્ટેડ પર્સન્ટેજ ઓફ ડાયરેક્ટ વેજીસ. એ ડાયરેક્ટ વેજીસના ટકાના આધારે આપણે વેચવાનું છે. આ 8250 એ ડાયરેક્ટ વેજીસના ટકાના આધારે આપણે વેચવાનું. આ ડાયરેક્ટ વેજીસ આપણને 2,000 3,000 અને 6,000 આપેલી, તો 8250 પ્રોસેસ એ બીસી 2,000 3,000 અને 6,000 આપેલું છે. તો આપણો રેશિયો શું થશે? 2:3:6. આ જે 8250 એના પ્રોસેસ બી પ્રોસેસ 3 એના આધારે 2:3:6માં વેચવાનું. એટલે 8250માં 2ના આધારે 2 ભાગ્યા કેટલા? 2 ભાગ્યા 11 કરો એટલે આપણે 1,500 મળે. હવે 1,500 આપણે લખીશું ટુ પ્રોડક્શન ઓવરહેડ તરીકે 1,500. પછી આગળ શું આપેલું? ટોટલ આઉટપુટ આપેલું. આઉટપુટ ઇન યુનિટ એટલે આપણે બાય પ્રોડક્શન કહેવાય. છેલ્લા 4,600 યુનિટ્સ 4600 યુનિટ કીધા, એટલે બાય પ્રોડક્શન 4600. પછી આગળ આપેલું નોર્મલ લોસ ઇન પ્રોસેસ ઓફ ઇનપુટ. નોર્મલ લોસ આપેલો છે કેટલા? 10% કીધું,
આપણે કીધું હતું એ પ્રમાણે ઇન્ટ્રોડ્યુસ યુનિટના આધારે થાય. ઇન્ટ્રોડ્યુસ યુનિટના આધારે આપણે નક્કી કરીએ છીએ નોર્મલ લોસનું. તો 10% આપણે કીધું છે, તો નોર્મલ લોસ ઇન્ટ્રોડ્યુસના આધારે 5000ના 10% કરે એટલે 500 યુનિટ મળે. હવે એનું શું કીધું છે? ઓલ લોસ એ સ્ક્રેપ વેલ્યુ પર યુનિટ 20 પૈસા કીધું છે. 20 પૈસા એટલે શું થશે? આના 20% કરવાના કીધું. 20 પૈસા એટલે આના 20%. 500ના 20% કરો એટલે આપણને 100 રૂપિયા ભાવ મળે. હવે આપણે શું થશે? અહીંયા જો આપણે ક્રેડિટ સાઇડનો આપણે સરવાળો વધારે, અહીંયા 5100 યુનિટ થશે. એટલે આપણે અહીંયા ડેબિટ સાઇડ લઈએ તો આપણને 2 એબનોર્મલ ગેઇન, 5100માં 5000 બાદ કરે એટલે 2 એબનોર્મલ ગેઇન મળે, એટલે 100 યુનિટનો ગેઇન મળે આપણને. હવે આપણે CPU શોધશું. કોસ્ટ પર યુનિટનું સૂત્ર ટોટલ પ્રોસેસ એક્સપેન્સ માઇનસ સ્ક્રેપ વેલ્યુ ઓફ નોર્મલ લોસ ભાગ્યા ટોટલ ઇન્ટ્રોડ્યુસ યુનિટ માઇનસ નોર્મલ લોસ યુનિટ. આવા બધા ટોટલ પ્રોસેસ એક્સપેન્સીસ એટલે આટલા સુધીનો ટોટલ પ્રોસેસ એક્સપેન્સ એટલે આટલા સુધીનો આપણો સરવાળો. એબનોર્મલ ગેઇન આપણને હજી નહીં મળ્યો, એટલે ટોટલ પ્રોસેસ એક્સપેન્સ આપણે 11350 થાય, માઇનસ સ્ક્રેપ વેલ્યુ ઓફ નોર્મલ લોસ 100 થાય, માઇનસ ટોટલ ઇન્ટ્રોડ્યુસ યુનિટ આપણે 5000 આપેલા, માઇનસ નોર્મલ લોસ યુનિટ આપણે 500 આપેલા. તો 11350 માઇનસ 100, 11350 માઇનસ 100 ભાગ્યા 500, 5000 માઇનસ 500, 11250 ભાગ્યા 4500 કરો એટલે આપણને 2.5 રૂપિયા ભાવ મળે. હવે આ 2.5 રૂપિયા ભાવનો આપણે બાય પ્રોડક્શન અને એબ નોર્મલ ગેઇન જોડે આપણે ગુણાકાર કરવાનો, તો આપણને 11500 અને 250 મળે. હવે આ બંને સાઈડનું આપણે ટોટલ સરખું થઈ જ જાય એટલે આપણે આગળ વધ્યા. આપણે પ્રોસેસ બી જોઈએ. એબનોર્મલ ગેઇન બનાવવાનું. એબનોર્મલ ગેઇન અકાઉન્ટ હમણાં આપણે પર્ટિક્યુલર યુનિટ રૂપીસ આપણે પેલું એબનોર્મલ ગેઇન હતો ડેબિટ સાઈડ હતો આપણે, એટલે ક્રેડિટ સાઈડ આવી જશે. એટલે બાય પ્રોસેસ 1 એકાઉન્ટ ટ્રાન્સફર ફ્રોમ પ્રોસેસ 1 આપણે લખી છે 100 અને 250. હવે આ જે 100 યુનિટ હતા એ તો અહીંયા 100 યુનિટ અહીંયા ટુ કેશ એકાઉન્ટમાં જતા જ રહેશે. આ તો ફિક્સ જ રહેશે, આટલા જ યુનિટ રહે બધા દાખલા. તો આનો જે ગુણાકાર છે એ આપણે જેમ આગળ કીધું હતું નોર્મલ લોસનો જે ભાવ આપેલો એના આધારે કરવાનો. આપણે અહીંયા લખેલું છે 20 પૈસા એટલે 20% આપણે, તો 100 ઇન્ટુ 0.20 કરો કે 100ના 20% કરો એક જ થાય, એટલે 20 રૂપિયા આપણો ભાવ મળે. તો આપણે જે રૂપીસમાં જે હતું અહીંયા 250 હતા, 250 આપવા જાય એ ટુ PNL એકાઉન્ટમાં લઈ જવાનું. અહીંયા યુનિટમાં ડેશ, અહીંયા 230 આવશે. તો આપણે પ્રોસેસ બી બનાવીએ. પ્રોસેસ બી એકાઉન્ટમાં શું આપણે જે બાય પ્રોડક્શનના જે યુનિટ હતા એ આપણા થઈ જશે ટુ અહીંયા ઇન્ટ્રોડ્યુસ યુનિટ ટ્રાન્સફર ફ્રોમ પ્રોસેસ એ, એટલે 4600 અને 11500. હવે આપણે જે ખર્ચા લખીએ છીએ ટુ રો મટીરિયલ એ પણ યુનિટ, ટુ રો મટીરિયલ હતા એ રૂપીસમાં લખવાના. પછી જે ડાયરેક્ટ વેજીસ આપી છે એ આપણે આગળ કીધું હતું એ પ્રમાણે જ થશે. ડાયરેક્ટ વેજીસમાં 3000 આપણને આપેલી છે ડાયરેક્ટ વેજીસ લખી. પછી ડાયરેક્ટ એક્સપેન્સ આપણને 465 આપેલા એ પ્રમાણે. પછી આપણે જે પ્રોડક્શન ઓવરહેડનું આપણે આગળ કર્યું હતું એ જ પ્રમાણે ABCનું કર્યું હતું. એમાં આપણે 1500 હતા, બીમાં 2250 આપણને મળેલા. એ અહીંયા ટુ પ્રોડક્શન ઓવરહેડમાં લખે 2250. પછી આપણને આગળ આપેલું છે ટોટલ આઉટપુટ આપ્યું છે પેલું 4350 યુનિટ આપ્યું છે, 4350 યુનિટ અહીંયા લખ્યા. પછી આગળ છે નોર્મલ લોસ આપણને 5% આપેલું છે, એ ઇન્ટ્રોડ્યુસ યુનિટનો થશે. ઇન્ટ્રોડ્યુસ યુનિટના 5% કરવાના, 4600 ગુણ્યા 5% કરો એટલે 230 નોર્મલ લોસ મળે. હવે એનું શું કીધું છે? નોર્મલ લોસ સ્ક્રેપ વેલ્યુ આપણે 50 પૈસા આપી છે. 50 પૈસા એટલે આના 50% કરવાના, કાં તો 0 મહિના આના ગુણ્યા 0.50 કરવાના, એટલે આપણને 115 મળે. હવે આપણને યુનિટમાં મને ડેબિટ સાઈડનો સરવાળો વધારે લાગે. અહીંયા 4600 યુનિટ છે, 4600 યુનિટ અહીંયા ગયા, તો આ બંને બાદ કરે એટલે આપણને 20 યુનિટનો ફરક આવે. એ આપણે એબનોર્મલ લોસ કહેવાય છે, 20 યુનિટ. હવે આપણે CPU શોધીશું. કોસ્ટ પર યુનિટ અહીંયા રૂપી એનું આપણે સૂત્ર આપણે આગળ પ્રમાણે કીધું એ પ્રમાણે જ આવશે. આપણે ટોટલ પ્રોસેસ એક્સપેન્સ આપણે કેટલા 21965 થાય, માઇનસ આપણને સ્ક્રેપ વેલ્યુ ઓફ નોર્મલ લોસ આપણે 115 આપેલી છે, માઇનસ આપણને ઇન્ટ્રોડ્યુસ યુનિટ આપણને 4600 આપ્યા, માઇનસ નોર્મલ લોસ યુનિટ 230 આપ્યા. એટલે આપણે 21850 ભાગ્યા 43 કરે એટલે 5 રૂપિયા આપણો CPU મળે. એ CPUનો ગુણાકાર બાય પ્રોડક્શન અને એબ નોર્મલ લોસ જોડે કરી દેવાનો, 5 રૂપિયા ગુણાકાર કરી દેવાનો. 4350 ગુણ્યા 5 અને 20 ગુણ્યા 5
અહીંયા આપણને એબનોર્મલ લોસ મળ્યો તો એબનોર્મલ લોસનું એકાઉન્ટ બનાવવાનું. પર્ટિક્યુલર યુનિટ રૂપીસ આપણે અહીંયા ક્રેડિટ સાઇડ આપ્યું તો આપણે અહીંયા ડેબિટ સાઇડ લખશું ટુ પ્રોસેસ બી એકાઉન્ટ, ટ્રાન્સફર ફ્રોમ પ્રોસેસ બી એકાઉન્ટ. એટલે 20 ગુણ્યા 20 ને 100 અહીંયા આપણે કન્ફર્મ જ આવશે. એટલે 20 યુનિટ અહીંયા હતા એ ડેબિટ ક્રેડિટ સાઇડ જશે એ બાય કેશ એકાઉન્ટમાં અહીંયા લખાશે. પછી બાય કેશ એકાઉન્ટ એટલે 20 યુનિટ. હવે આનો જે ગુણાકાર હતો એ આપણે અહીંયા કીધું તે પ્રમાણે નોર્મલ લોસના જેટલું આપ્યું એટલું કરવાનું. અહીંયા 50 પૈસા આપ્યું છે, આના ગુણે 0.50 કરવાના એટલે 10 રૂપિયા થાય. 20ના ગુણે 0.50 કરે એટલે 10 થાય. તો અહીંયા આપણે 100 યુનિટમાં રૂપીસમાં 100 હતા તો 100 રૂપિયા અહીંયા ગયા તો અહીંયા 10 રૂપિયા બાદ કરે એટલે 90 રૂપિયા આપણને બાય પીએનએલ એકાઉન્ટમાં લઈ જવાના અહીંયા મળ્યું. એટલે પછી આગળ આપણે જોઈએ પ્રોસેસ સી એકાઉન્ટ. પ્રોસેસ સી એકાઉન્ટમાં આપણે જે બાય પ્રોડક્શનના જે યુનિટ હતા પ્રોસેસ બીના એ અહીંયા પ્રોસેસ સી માટે ટુ ઇન્ટ્રોડ્યુસ યુનિટ થઈ જાય. ટુ ઇન્ટ્રોડ્યુસ યુનિટ ટ્રાન્સફર ફ્રોમ પ્રોસેસ બી એકાઉન્ટ. આપણને જે મળ્યા હતા એ 4350 21750 લખ્યા હતા એ અહીંયા લખી દીધા. પછી જે આપણે ખર્ચા લખ્યા હતા એ ટુ રો મટીરિયલ, ટુ ડાયરેક્ટ વેજીસ, ટુ ડાયરેક્ટ એક્સપેન્સ, આ 3 વસ્તુ હતી એ આપણે અનુક્રમે લખી દીધી 2750 6000 ને 670. પછી આપણે પ્રોડક્શન ઓવરહેડનું આપણે આગળ કીધું હતું એ પ્રમાણે જ હશે. આપણે કેટલા 2:3:6માં વેચ્યા હતા એમાં 6નો ભાગ હતો એનો એટલે 6 ભાગ્યા 11 કરો એટલે એનો 4500 ભાવ મળે. આપણે આગળ કર્યું હતું જે ગણતરી જોઈ લેજો. એટલે અહીંયા 4500 આપણે આગળથી લાવ્યા આપણે પ્રોડક્શન ઓવરહેડના. પછી આપણને આગળ આપેલું ટોટલ આઉટપુટ એટલે બાય પ્રોડક્શન આપ્યું છે 3950. એ બાય પ્રોડક્શન અહીંયા લખ્યા બાય પ્રોડક્શન ટ્રાન્સફર ટુ ફિનિશ સ્ટોક. આપણે અહીંયા પ્રોસેસ સી એટલે પતી ગયું એટલે આપણું કામ એટલે 3950 એટલે ટ્રાન્સફર ટુ ફિનિશ સ્ટોક થઈ જશે એટલે 3950 થશે. પછી આગળ આપણે નોર્મલ લોસ ઇન પ્રોસેસ ઓફ ઇનપુટ એ 10% આપેલું છે તો આપણે અહીંયા ઇન્ટ્રોડ્યુસ યુનિટના 10% થશે આપણને ખબર જ છે. એટલે અહીંયા બાય નોર્મલ લોસમાં 4350ના 10% કરો એટલે 435 આવે અને એમાં 1 રૂપિયો ભાવ આપેલો એટલે 1 રૂપિયો ભાવ કરવાનો ગુણ્યા 1 કરો એટલે 435 આવે. હવે આપણે સીપીયુ શોધવાનું. સીપીયુમાં ટોટલ પ્રોસેસ એક્સપેન્સ આપણને ટોટલ કરો એટલે 35670 મળે. માઇનસ આપણને 435 આપણને સ્ક્રેપ વેલ્યુ આપેલી જ છે નોર્મલ લોસની. માઇનસ આપણને ઇન્ટ્રોડ્યુસ યુનિટ 4350 અને નોર્મલ લોસ યુનિટ 435 એટલે 235 ભાગ્યા 3915 કરે 9 રૂપિયા ભાવ મળે. એ 9 રૂપિયા ભાવનો ગુણાકાર આપણે બાય પ્રોડક્શન અહીંયા એબનોર્મલ ગેઇન આના જોડે ને એબનોર્મલ ગેઇન જોડે કરી દેવાનું. આપણું ક્રેડિટ સાઇડનો સરવાળો વધારે થાય છે એ અહીંયા કર્યો એટલે આપણે 35 યુનિટનો ફરક આવે એબનોર્મલ ગેઇન કહેવાય. 35 યુનિટનો ફરક આવે અને એ 35 ગુણ્યા 9 કરો એટલે 315 એબનોર્મલ ગેઇન આવે. એબનોર્મલ ગેઇન આવે તો એનું એકાઉન્ટ બનાવવાનું એબનોર્મલ ગેઇન એકાઉન્ટ પર્ટિક્યુલર યુનિટ પીસ. આપણે જે એબનોર્મલ ગેઇન હતો ડેબિટ સાઇડ હતું આપણે ક્રેડિટ સાઇડ લખવાનું બાય પ્રોસેસ સી એકાઉન્ટ ટ્રાન્સફર ફ્રોમ પ્રોસેસ સી એકાઉન્ટ. 35 ને 315 આપણે જે રકમ મળી જે લખી. આ જે યુનિટ હતું એ ડેબિટ સાઇડ જશે એ અહીંયા ટુ કેશ એકાઉન્ટમાં લખવાનું 35. એનો જે ગુણાકાર હતો આપણે કોના આધારે નોર્મલ લોસનો જે ભાવ હતો એના આધારે કરવાનો. એ 1 રૂપિયા આપેલો છે તો 35 ગુણ્યા 1 કરો એટલે 35 જ આવે. પછી અહીંયા 315 રૂપીસમાં 315 અહીંયા ગયા 315માં 35 બાદ કરો એટલે ટુ પીએનએલ એકાઉન્ટમાં 280 આવશે.